ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડભોઈમાં ધારાસભ્યના નેજા હેઠળ યોજાઈ તિરંગા યાત્રા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તારીખ 14 ઓગસ્ટના રોજ ડભોઈ હીરા ભાગોળ ખાતેથી વિશાળ 1 કિલોમીટર ઉપરાંત તિરંગા યાત્રા ધારાસભ્યના નેજા હેઠળ યોજાઈ। સર્વ સમાજના લોકો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી। દેશભક્તિના નારાઓ, મધુર સુરાવલીઓ, વંદે માતરમ સાથે પગપાળા રેલી તિરંગા યાત્રાનું ભવ્ય ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે, જે અંતર્ગત તારીખ 14 ઓગસ્ટના રોજ ડભોઈ હીરા ભાગોળ ખાતેથી પગપાળા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું। તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર ડભોઈ શહેરમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો। આ તિરંગા યાત્રા રેલી ઐતિહાસિક હીરા ભાગોળથી શરૂ કરીને ડભોઈ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને સરદાર પટેલ પ્રતિમા, વડોદરી ભાગોળ ખાતે 1 કિલોમીટર ઉપરાંતના અંતરમાં યોજાઈ હતી। રેલીમાં દેશભક્તિના ગીતો, ડીજેના મધુર સુરાવલીઓ રેલી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ કાઢવામાં આવી। ડભોઈ શહેરના વહીવટીતંત્ર, વિવિધ સમાજના નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકોએ ભાગીદારી નોંધાવી હતી। યોજાયેલ તિરંગા યાત્રા સમગ્ર કાર્યક્રમ અનુરૂપ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સંબોધન કરીને તિરંગાનું માન સન્માન જાળવવા નાગરિકોને અપીલ કરી હતી। આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા હતા। ડભોઈ ખાતે યોજાયેલ લાંબી તિરંગા યાત્રા દરમિયાન પોલીસ અધિક્ષક આકાશ પટેલ, પીઆઈ એસ.જે. વાઘેલા, મામલતદાર ડી.વી. ગામિત, નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, ચેરમેન તેજલબેન સોની, ડભોઈ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર, મહામંત્રી ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, નગરપાલિકા પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં પોલીસના જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। ભારતીય જનતા પક્ષ અને માનનીય વડાપ્રધાનને પ્રેરણાથી પ્રદેશ ભારતીય જનતા પક્ષના સૂચના અનુસાર દરેક ઠેકાણે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દરેક નગર, શહેર, તાલુકા, દરેક ઠેકાણે નાના નાના ગામોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એના જ ભાગરૂપ આજે ડભોઈ દરબાવતી નગર ખાતે અને જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે તો કાયાવરણ ખાતે તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમાં તમામ પોલીસ ખાતું હોય, જીઆરડી હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, તાલુકા પંચાયત, નગરપાલિકા, ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને દર્ભાવતી નગરીનો માહોલ આજે તિરંગામય થયો છે। આજે અહીંયા કોઈ પણ ધર્મના ભેદભાવ વગર તમામ ભારતીય છે અને તમામ તિરંગો પદ લઈને આજે શેરીઓમાં નીકળ્યા છે। ત્યારે એક આનંદદાયક માહોલ અને દેશભક્તિનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે। તમામને આવતીકાલના 15મી ઓગસ્ટ છે ત્યારે શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતનો માહોલ સદાય રહે અને તમામના હૃદયમાં દેશભક્તિ સદાય જીવતી રહે એ અપેક્ષા રાખું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।